ધંધુકાના હંસનગરમાં ઝવેરચંદ મેઘાણી વસ્તી 3 દ્વારા ભવ્ય હિન્દુ સંમેલન યોજાયું। વિવિધ ધાર્મિક કૃતિઓની રજૂઆત, મોટી સંખ્યામાં ભાઈ બહેનો અને બાળકોની ઉપસ્થિતિ। અમદાવાદ જિલ્લાના ધંધુકા શહેરના હંસનગર વિસ્તારમાં આવેલા ઝવેરચંદ મેઘાણી વસ્તી 3 ધંધુકા નગર ખાતે ભવ્ય હિન્દુ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું। આ સંમેલનમાં હિન્દુ ધર્મ, સંસ્કૃતિ અને પરંપરાનો પ્રચાર પ્રસાર કરવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો હતો। કાર્યક્રમ દરમિયાન વિવિધ ધાર્મિક અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી। નૃત્ય, ભજન, પ્રવચન અને ધાર્મિક રજૂઆતોને ઉપસ્થિત ભાઈઓ, બહેનો તથા બાળકોએ ખૂબ જ રસપૂર્વક માણી હતી। સંમેલનમાં મોટી સંખ્યામાં હિન્દુ ભાઈ બહેનો તેમજ બાળકો હાજર રહ્યા હતા, જેના કારણે સમગ્ર પરિસર ઉત્સાહભર્યા અને ભક્તિમય માહોલથી ગુંજી ઉઠ્યો હતો। આ અવસરે સાધુ સંતોના સાનિધ્યમાં દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું, જેના દ્વારા કાર્યક્રમને શુભ આરંભ આપવામાં આવ્યો હતો। દીપ પ્રાગટ્ય બાદ ધર્મ અને સંસ્કારના મહત્વ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને સમાજના એકતા તથા સમરસતાનો સંદેશ આપવામાં આવ્યો હતો। કાર્યક્રમના અંતે ઉપસ્થિત તમામ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો હતો અને આનંદભેર તથા શાંતિપૂર્ણ રીતે સૌ છૂટા પડ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું આયોજન સુવ્યવસ્થિત રીતે પાર પાડવામાં આવ્યું હતું, જેની ઉપસ્થિતિ નાગરિકોએ ખૂબ જ સરાહી હતી। રિપોર્ટર CK બારડ। રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના શતાબ્દી વર્ષ નિમિત્તે અલગ અલગ કાર્યક્રમોની રચના થયેલી। એમાં સમાજ આધારિત એક હિન્દુ સંમેલન જે નગરમાં વસ્તી સ્તરે અને ગ્રામીણ વિસ્તારમાં મંડળ સ્તરે કરવાનું નિશ્ચિત થયેલું। ઝવેરચંદ મેઘાણી વસ્તી ધંધુકા નગર દ્વારા આજે અહીંયા સુંદર મજાનું આયોજન થયેલું। 2000 થી વધારે હિન્દુ જનસંખ્યા, માતાઓ, બહેનો, ભાઈઓ સૌએ ઉત્સાહપૂર્વક આ વિશાળ હિન્દુ સંમેલનમાં ભાગ લીધેલો। ઘણા બધા બાળકોએ એમની સુંદર કૃતિઓ રજૂ કરી અને સામાજિક સંદેશ આપ્યા તથા સમગ્ર ધંધુકા નગરના ઝવેરચંદ મેઘાણી વસ્તીના સૌ હિન્દુજનો આ કાર્યક્રમ પૂરો થયા પછી ભારત માતાની આરતી ઉતારી, ભક્તિમય વાતાવરણ સર્જાયું તથા અત્યારે સૌ સમરસ ભોજન કરી રહ્યા છીએ અને હિન્દુ સમાજ એક પંગતે બેસીને ભોજન કરે એવું પૂજ્ય ડોક્ટર સાહેબનું સ્વપ્ન અત્યારે સાકાર થઈ રહ્યું છે। સમગ્ર હિન્દુ સમાજ એક પંગતે ભોજન કરી સામાજિક સમરસતાનો એક ઠોસ સંદેશ સમાજને પૂરો પાડી રહ્યો છે। અસ્તુ, ભારત માતા કી જય।